પાછલા 24 કલાકમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે નવસારી શહેરમાં ખાબક્યો છે 4.53 ઇંચ વરસાદ। નવસારીના જલાલપુરમાં વરસ્યો છે 3.50 ઇંચ વરસાદ, તો સુરતના કામરેજમાં 3.46 અને સાવરકુંડલામાં 3.11 ઇંચ વરસાદ થયો છે। તો આ સાથે વલસાડમાં 3 ઇંચ અને સુરત શહેરમાં 2.80 ઇંચ વરસાદ થયો છે। 28 તાલુકામાં 1 ઇંચથી 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 12 તાલુકામાં 2 ઇંચથી 4.5 ઇંચ વરસાદ થયો। રાજ્યના 5 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ સવારે આવી પહોંચી હતી અને 12 તાલુકામાં 2 ઇંચથી 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો 24 કલાકમાં જેટલો વરસાદ ખાબક્યો છે તેની વાત કરવામાં આવે તો સૌથી વધારે નવસારીમાં 4.53 ઇંચ વરસાદ, જલાલપુરમાં વરસ્યો છે 3.50 ઇંચ જેટલો વરસાદ। અને હવે નજર કરીએ કે પાછલા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે તેના આંકડા પર। સૌથી પહેલા નવસારી શહેરની વાત કરીએ તો નવસારીમાં 4.53 ઇંચ વરસાદ થયો છે। જલાલપુર નવસારીમાં 3.50 ઇંચ વરસાદ થયો છે, તો કામરેજમાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સુરત શહેરમાં 2.80 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના પારડીમાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના અંકલેશ્વરમાં પણ 2.32 ઇંચ વરસાદ થયો છે। સુરતના ઓલપાડ વિસ્તારમાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના વાપીમાં 2.20 ઇંચ થયો છે, જ્યારે નવસારીના ચીખલીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નવસારીમાં 4.53 ઇંચ સૌથી વધારે નવસારીમાં વરસાદ નોંધાયો છે। અમરેલીના સાવરકુંડલાની વાત કરીએ તો ત્યાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને અમરેલીમાં પણ 3.11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે। સુરત શહેરમાં વરસેલા પ્રથમ વરસાદે જ ખોલી છે વહીવટી તંત્રની પોલ। ઉધના ગામ નજીક જ મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બેસી જતા એસટી ફસાઈ હતી। મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। જોકે સદનસીબે રસ્તો બેસી જવાની આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ નથી થઈ। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની પોલ ખુલી છે। પ્રથમ વરસાદમાં જ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે, તો સ્થાનિકોએ મુખ્ય માર્ગોના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ પણ લગાવ્યા। સુરત શહેરમાં પ્રથમ વરસાદની અંદર જ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી, તેના જે દાવા છે તે પોકળ સાબિત થયા છે। કારણ કે ગઈકાલે પણ જે રીતે સુરતના જે મોટા વરાછા, કાપોદ્રા વિસ્તાર, આ તમામ જે વિસ્તારોની અંદર તમામ જે રોડ બેસી જવાની જે ઘટના હતી તે બની હતી અને ત્યારે આજે વહેલી સવારે જે સતત જે વરસાદ ચાલુ છે અને તે વચ્ચે ઉધના ગામનો જે મેઇન રોડ છે તે આખો જે બેસી જવાની જે ઘટના બની છે, આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। આખો જે રોડ છે તે બેસી ગયો છે અને અત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચી અને આ જે છે બેરિકેડ લગાવી અને આ રોડનું પુરાણ છે તે કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે। આખો ઉધના ગામ જવા તરફનો જે રોડ છે તે બેસી ગયો છે। જે બસ હતી, સરકારી બસ પણ જે ફસાઈ હતા। સ્થાનિક કોર્પોરેટર છે, શું કહેશો, કઈ રીતની કામગીરી, કેમ આટલી નબળી? આ પ્રી મોન્સૂન કામગીરીમાં એ લોકો જલ્દીથી કામ પૂરો કરવા માટે આવું કર્યું લાગે છે। શું ઘટના શું બની? સવારે બસ આવતી હતી, બસ અંદર ચાલી ઉતરી ગઈ, પછી અહીંયાથી ફોન આવ્યો એટલે અમે તરત અહીંયા આવ્યા। ક્વિક રિસ્પોન્સ ટીમ પણ અહીંયા આવી, તરત કામગીરી ચાલુ કરી, બસ બહાર કાઢી, બસના પેસેન્જરને બીજી બસમાં અમે મોકલ્યા અને પછી આ લોકો અહીંયા અત્યારે કરે છે રીકાર્પેટિંગનું। શું લાગે છે, હજી તો પ્રથમ વરસાદ પડ્યો છે ત્યારે આ સ્થિતિ છે, તો ભારે વરસાદ પડશે શું લાગે, કઈ રીતની સ્થિતિ, લોકો કેટલા મુશ્કેલીમાં? કાલે પણ આ જ વાત થઈ હતી એટલે મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેન કીધું છે કે
આવી જે નબળી કામગીરી કરી છે એ લોકો ઉપર એક્શન લેવાની વાત થઈ છે અને ચોક્કસપણે લેવું જોઈએ, કેમ કે સામાન્ય માણસને કોઈ પણ તકલીફ પડે એ અમારા માટે સારી નથી. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, શું કહેશો, કેટલી મહાનગરપાલિકાની નબળી કામગીરી, તમામ જગ્યા રોડ રસ્તા? સર, આ લોકોનું કામ કેવું છે, એટલું ફાસ્ટ કરી નાખે છે કે જ્યારે ખાડો ખોદવાનો હોય ત્યારે ફાટફાટ કરી નાખે છે. જ્યારે એનું પુરાણ બી કરવાનું હોય તો સર એ લોકો કેવું છે કે એટલું ફાસ્ટ કામ પૂરું કરી નાખે છે કે એ લોકોને જોતા બી નથી. બસ એટલે કામની ક્ષમતા નથી જોતા. કામની ક્ષમતા નથી જોતા સર. કેટલું સારું થયું કેવું છે સર, આ બહુ ખરાબ બન્યું છે. એકચ્યુઅલી એમાં કેવું હતું કે એસટી બસ આવતી હતી, આગળના 2 ટાયર એમને અંદર ગયા. સમજો અંદર કોઈ બી નાનું બાળક હોય, પ્રેગ્નન્ટ લેડી હોય કે કોઈ બી વૃદ્ધ વ્યક્તિ હોય તો એમને સર ઈજા પહોંચે તો એના માટે કેટલું એમના પરિવાર માટે બહુ દુઃખદ વાત છે એમ સર. જે રીતે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ઉધના ગામ તરફનો આખો રોડ છે તે બેસી ગયો હતો અને આ રોડ ઉપર હજારોની સંખ્યાની અંદર વાહનોની અવરજવર હોય છે. અને વહેલી સવારે અત્યારે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને રિપેરિંગની જે થીગડા લગાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. એટલે કહી શકાય છે કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ક્ષતિ થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહે કે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી, જો મહાનગરપાલિકાના અધિકારીઓ સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો બીજી વખત જે તે વિભાગના અધિકારીઓ છે કામમાં ધ્યાન આપે તો નવાઈ નહીં. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેરની શરૂઆત થઈ છે. ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો વલસાડ જિલ્લામાં 2 કલાકમાં સૌથી વધારે ઇંચ વરસાદ થયો હોય તો તે વાપીમાં થયો છે. વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. વાપીની જે ટાઈપ GIDC વિસ્તારના રસ્તા પણ જળમગ્ન થયા છે. વાપી સ્ટેશન રોડ અને બજાર તેમજ વિવિધ સ્થળે ભરાયા છે પાણી. મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. તો જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન થતાં વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. વલસાડમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 1.56 ઇંચ, ઉમરગામમાં 1.76 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વાપીમાં 4.2 ઇંચ વરસાદ પડ્યો હતો. ઓનલાઈન પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિલેશ જોડાયા છે. નિલેશ, જણાવશો કે વલસાડમાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે, શું સ્થિતિ છે ત્યાંની? જે કંઈક સમગ્ર વરસાદી માહોલ જામ્યો છે, એમાં વલસાડ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે. અને જે કહી શકાય કે વરસાદના કારણે જે ઠંડીનું મોજું પણ પ્રસરી વળ્યું છે. ખાસ કરીને ધરમપુર, પારડી, વાપી, નાનાપોંડા, ઉમરગામ અને કપરાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. અને વધુ પડતા વરસાદના કારણે ખાસ કરીને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં શિપવાડ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ચક્રાઓ ખાઈને વલસાડ શહેરની બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે. હાલ પણ વરસાદ ચાલુ છે અને ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે એને લઈને શહેરના અન્ય વિસ્તારોમાં પણ વોટર લોગિંગની સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને મહાનગરપાલિકાની જે કંઈક પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો છે એનો છેદ ઉડી દેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. હાલના તબક્કે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ વરસશે અને છીપવાડ અને જે કંઈક મોગરાવાડી વિસ્તારનું જે રેલવે અંડરપાસ છે એની જે કંઈક સમસ્યા છે એને લઈને લોકો વધુ પડતા હેરાન થઈ રહ્યા છે. જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર. જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે જોઈ શકાય છે કે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારો હોય કે પછી ગરનાળા હોય, તે સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે. તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મેઘમહેર જોવા મળી રહી છે. ઉમરગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાત હવે જૂનાગઢની કરીએ કે જ્યાં જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ભવનાથ વિસ્તાર, કાળવા ચોક અને મધુરમ વિસ્તારમાં વરસાદ થયો છે. ઝાંઝરડા ચોકડી સહિતના વિસ્તારમાં પણ મેઘમહેર જોવા મળી. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વરસાદના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. મગફળી અને કપાસ જેવા પાકને હવે થશે ફાયદો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ધોધમાર વરસાદમાં બાઇક ચાલક તણાયો હતો. અહીંયા કેવડાપરા વિસ્તારમાં બાઇક ચાલકના તણાતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્થાનિક લોકોની મદદથી બાઇક ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ બાઇક ચાલકને બચાવી લેવાયો હતો. તો આ ઘટના સામે આવી રહી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી, કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા ઉપર પણ પાણી ધોધની જેમ વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને આવામાંથી જ ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો આ તરફ અમરેલીના સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલામાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી નાવલી નદીમાં પૂર આવ્યું છે. નાવલી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રાજુલા તાલુકામાં પણ વરસ્યો છે વરસાદ. ખાંભાગીરના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ થયો છે. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. તો અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેરમાં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે કે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે. તો રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આગાહી આપી છે. 6 જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં જામશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી થશે મેઘમહેર. તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતાએ એલર્ટ અપાયું છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકવાની શક્યતા. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. તો સિઝનમાં પહેલીવાર ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. 3જી અને 4થી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો 3જીએ વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે નવસારી, તાપી, સુરત અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 4થી જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે કે વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. છોટાઉદેપુર ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ આપવામાં આવ્યા છે. ક્યાંક યલો એલર્ટ અપાયું છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ અપાયું છે અને ક્યાંક રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરતા કહેવામાં આવ્યું છે કે માછીમારોને થોડા સમય માટે દરિયો પણ ન ખેડવો. અને હવે વાત કરવી છે કે આજે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની વાત કરીએ. સૌથી પહેલા સુરત, નર્મદા અને તાપી એટલે કે દક્ષિણ ગુજરાતના 3 વિસ્તારો છે ત્યાં 1 જુલાઈ એટલે કે આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે ભરૂચ, છોટાઉદેપુર અને ડાંગમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે 2 જુલાઈ એટલે કે આવતીકાલની વાત કરીએ તો ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે વાત કરવી છે કે ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 જુલાઈ એટલે કે આવતીકાલે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે જ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં 2 જુલાઈ એટલે કે આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.